હેલો ગાઈઝ, તો આપણે લાસ્ટ લેક્ચરમાં મંદ દ્રાવણના સંખ્યાત્મક ગુણધર્મો વિશે વાત કરેલી હતી. સંખ્યાત્મક ગુણધર્મો ટોટલ કેટલા હતા? 4 હતા. એમાંથી મેં તમને 2 ગુણધર્મો વિશે વાત કરી દીધી હતી. કયા કયા ગુણધર્મો વિશે વાત કરેલી હતી? બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો, અને સેકન્ડ હતો ઉત્કલન બિંદુ ઉન્નયન વિશે વાત કરેલી હતી. હવે આ લેક્ચરમાં હું તમને ઠાર બિંદુ અવનયન વિશે વાત કરીશ. હવે ઠાર બિંદુ અવનયન એટલે શું? તો કે ઠાર બિંદુ અવનયન એટલે સૌથી પહેલા તો આપણે ઠાર બિંદુ વિશે વાત કરશું. ઠાર બિંદુ અવનયનની પછી ડેફિનેશન આપશું ડેફિનેશન. ઓકે, ચલો પહેલા ઠાર બિંદુની વાત કરીએ. ઠાર બિંદુ એટલે કે જે તાપમાને પદાર્થની ઘન અવસ્થા અને પ્રવાહી અવસ્થા કેમ આવી જાય? સંતુલનમાં આવી જાય. તેને શું કહેવાય? ઠાર બિંદુ કહેવાય. અને ઠાર બિંદુ અવનયનની વ્યાખ્યા શું છે? ઠાર બિંદુ અવનયનની વ્યાખ્યા છે કે શુદ્ધ દ્રાવકમાં જ્યારે તમે શું કરો? દ્રાવ્ય પદાર્થ એડ કરો. શુદ્ધ દ્રાવકમાં દ્રાવ્ય પદાર્થ એડ કરો ત્યારે એક શું તૈયાર થાય છે? દ્રાવણ તૈયાર થાય છે. હવે દ્રાવ્ય પદાર્થ તમે શું લીધો છે? નોન વોલેટાઇલ લીધો છે. અને દ્રાવક તમે શું લીધું છે? વોલેટાઇલ લીધું છે. ઓકે, હવે શું કરો તમે? એમાં દ્રાવ્ય પદાર્થ એડ કરો ત્યારે શું થાય છે? તો કે જ્યારે દ્રાવણ બને છે તેનું ઠાર બિંદુ જે છે, મતલબ કે ઠાર બિંદુ જે છે એ શું છે? તો કે આગળનું જે શુદ્ધ દ્રાવકનું ઠાર બિંદુ હતું ને તેના કરતાં તેનું ઠાર બિંદુ શું થઈ જાય છે? નીચું આવી જાય છે. ફરીથી સમજાવું, શુદ્ધ દ્રાવકના ઠાર બિંદુ કરતાં, સિમ્પલ ડેફિનેશન, શુદ્ધ દ્રાવકના ઠાર બિંદુ કરતાં બનાવેલા તેમાંથી બનાવેલા દ્રાવણનું ઠાર બિંદુ કેવું હોય છે? નીચું હોય છે. ઓકે, તો આ જે ઠાર બિંદુમાં જે ઘટાડો થાય છે તે ઠાર બિંદુના ઘટાડાને શું કહેવાય? ઠાર બિંદુ અવનયન કહેવાય. ઓકે, ઠાર બિંદુ એટલે શું? તો કે જે તાપમાને પદાર્થની ઘન અવસ્થા અને પ્રવાહી અવસ્થા શેમાં આવી જાય? સંતુલનમાં આવી જાય. અને ઠાર બિંદુ અવનયન એટલે શું? તો કે શુદ્ધ દ્રાવકના ઠાર બિંદુ કરતાં તેમાંથી બનાવેલા દ્રાવણનું ઠાર બિંદુ કેવું હોય છે? નીચું હોય છે. અને આ ઠાર બિંદુમાં થતા ઘટાડાને શું કહેવાય? ઠાર બિંદુ અવનયન. હવે હું તમને ગ્રાફ દ્વારા સમજાવું એટલે તમને વધારે સમજ પડશે. ઓકે, ચલો ગ્રાફ ડ્રો કરીએ આપણે. ચલો ગ્રાફ ડ્રો કરો. ચલો આ શું છે? ટેમ્પરેચર. ઓકે, આ બાજુ એક્સ અક્ષ ઉપર લીધું આપણે ટેમ્પરેચર, વાય અક્ષ ઉપર લઈશું વેપર પ્રેશર. ચલો હવે શું થાય છે કે અહીંયાથી ધારો કે શું થાય છે? સોલ્વન્ટ છે. આ સોલ્વન્ટ. ઓકે, આ સોલ્વન્ટ છે, પ્યોર સોલ્વન્ટ. આ તેની શું બની રહી છે? વેપર બની રહી છે. ઓકે, પ્યોર સોલ્વન્ટ છે તેની શું બની રહી છે? ટેમ્પરેચર જેમ મળતું જાય છે તેમ તેની શું થતી જાય છે? વેપર બનતી જાય છે. તમને ખબર છે કે સોલ્વન્ટ છે એને તમે હીટ આપો, ઉષ્મા આપો એટલે શેમાં કન્વર્ટ થતું જાય? જેમ જેમ એને હીટ મળતી જાય તેમ વધારે ને વધારે તેની વેપર બનતી જશે. ઓકે, તો જો ટેમ્પરેચર વધે તેમ વેપર પણ વધે છે. ઓકે, ચલો આ વેપર બની. હવે શું થાય છે? તો કે તમે અંદર શું એડ કર્યો? સોલ્યુટ એડ કર્યો, દ્રાવ્ય પદાર્થ એડ કર્યો, જે શું હતો? નોન વોલેટાઇલ હતો. સમજાય છે શું કહેવા માંગુ છું? જે તમે દ્રાવ્ય પદાર્થ એડ કરો છો તે શું છે? નોન વોલેટાઇલ એડ કરો છો. ઓકે, હવે નોન વોલેટાઇલ સબસ્ટન્સ એડ કરશો એટલે પ્રેશર શું થઈ જશે? ઘટી જશે. સમજાય છે? નોન વોલેટાઇલ સબસ્ટન્સ એડ કરશો એટલે પ્રેશર ઘટી જશે. ઓકે, ચલો તો પ્રેશર ઘટી ગયું તો આવો કંઈક ગ્રાફ મળ્યો. આ જે ગ્રાફ મળ્યો છે તમને કયો ગ્રાફ મળ્યો છે? સોલ્યુશનનો ગ્રાફ મળે છે. ઓકે, આ શેનો ગ્રાફ મળે છે? સોલ્યુશનનો ગ્રાફ મળે છે. ઓકે, આ બાજુ જશો જેમ જેમ આ લિક્વિડમાં છે, જે સોલ્વન્ટ તમને આજે મળ્યું ને એ સોલ્વન્ટ તમે શેમાં લીધું છે? લિક્વિડમાં. ઓકે, સ્ટાર્ટિંગમાં શેમાં હતું? સોલિડ સ્ટેટમાં હતું. શરૂઆતમાં જે આ સોલ્વન્ટ જે છે એ શેમાં હતું? સોલિડ સ્ટેટમાં હતું, એટલે કે ઘન અવસ્થામાં હતું. અને પછી શેમાં થયું? લિક્વિડમાં. ટેમ્પરેચર મળતું જાય છે. તમને ખબર છે કે લિક્વિડ પહેલાં શું સોલિડ પહેલાં શેમાં હશે? તો કે સોલિડ ફોર્મમાં હશે. પછી સોલિડને જેમ જેમ તમે ટેમ્પરેચર આપતા જશો તેમ તેમ શેમાં કન્વર્ટ થતું જશે? લિક્વિડમાં કન્વર્ટ થતું જશે. પણ જ્યારે એને ટેમ્પરેચર મળતું હશે ત્યારે સોલિડ ફોર્મમાં હશે ત્યારે થોડીક તો એની વેપર બની હશે.
સમજાય છે હું શું કહેવા માંગુ છું? જ્યારે સોલિડ ફોર્મમાં હશે ત્યારે થોડીક એને હીટ મળી હશે, ટેમ્પરેચર વધ્યું હશે, તો થોડુંક તો એને શું બની હશે? વેપર બની હશે. તો આપણે સોલિડ માટેનો પણ ગ્રાફ બનાવી લઈએ, આ ટાઈપનો ગ્રાફ. જ્યારે સોલિડ ફોર્મમાં હતું ત્યારે આ રીતનું ગ્રાફ બન્યું. ઓકે, આ સોલ્વન્ટ જ છે પણ કયા ફોર્મમાં છે? સોલિડ ફોર્મમાં છે. ઓકે, હવે જો અહીંયા વાત કરીએ આપણે. આ પોઈન્ટ એવો છે, આ પોઈન્ટ એવો છે કે સોલિડની જે અવસ્થા છે એ અને લિક્વિડની અવસ્થા બેયનું ટેમ્પરેચર શું થઈ જાય છે? સેમ આવી જાય છે. બેયનું ટેમ્પરેચર કેવું આવી જાય છે? સેમ. અને બેયની અવસ્થા પણ કેવી થઈ જાય છે? એટલે ટૂંકમાં લિક્વિડમાંથી શેમાં કન્વર્ટ થાય છે? સોલિડમાં. અહીંયા આમ જોવા જાવ, આનાથી નીચું ટેમ્પરેચર લઈ જાઓ એટલે તરત જ શેમાં થઈ જશે? સોલિડમાં કન્વર્ટ થઈ જશે. અને ઉપર લઈ જાઓ તો શું થશે? શેમાં કન્વર્ટ થઈ જશે? ઉપર લઈ જશો તો શેમાં કન્વર્ટ થશે? નીચે લઈ ગયા તમે તો શેમાં કન્વર્ટ થયું? સોલિડમાં. હવે તમે આમ ઉપર લઈ જાઓ તો સોલિડમાંથી શેમાં કન્વર્ટ થતું જશે? સોલિડમાંથી શેમાં કન્વર્ટ થતું જશે? સોલિડમાંથી લિક્વિડમાં કન્વર્ટ થતું જશે. તો આ એક એવો પોઈન્ટ છે જ્યાં શું થઈ જાય છે? બેયની અવસ્થા કેવી છે? સેમ. આ બાજુ જશે તો સોલિડમાં આવી જશે અને આ બાજુ જશે તો લિક્વિડમાં. તો એક પોઈન્ટે બેયનું શું થઈ જાય છે? ટેમ્પરેચર, તાપમાન સેમ થઈ જાય છે. ઓકે, બેયનું ટેમ્પરેચર એટલે આ બાજુ જશો તો લિક્વિડ ને આ બાજુ જશો તો સોલિડ. તો જે આ પોઈન્ટ છે ને એને તમારે શું કહેવાનું ખબર છે? ઠાર બિંદુ. સમજાણું? હવે ઠાર બિંદુ કોને કહેવાય? ક્લિયર. આ બાજુ જશો તો સોલિડ અને આ બાજુ જશો તો લિક્વિડમાં થઈ જશે. તો આ જે પોઈન્ટ છે જ્યાં બેયની અવસ્થા કેવી થઈ જાય છે? સેમ. ઘનની અવસ્થાનું ટેમ્પરેચર જે તાપમાને, શેની વાત કરી? ડેફિનેશન મેં તમને શું આપી હતી? જે તાપમાને પદાર્થની ઘન અવસ્થા અને પ્રવાહી અવસ્થા સંતુલનમાં આવી જાય, જે તાપમાને પદાર્થની ઘન અવસ્થા અને પ્રવાહી અવસ્થા સંતુલનમાં આવી જાય. જો તમે આ ઘન અવસ્થા છે અને આ પ્રવાહી અવસ્થા છે, આ પોઈન્ટ પર બે ક્યાં હશે? સંતુલનમાં હશે. તો તેને તમે શું કહેશો? ઠાર બિંદુ. હવે એકદમ માઇન્ડમાં ક્લિયર થાય છે ઠાર બિંદુ કોને કહેવાય? ગ્રાફ ઉપરથી એકદમ ક્લિયર થાય છે. જો તમે જોઈ શકો છો, આ બાજુ જશો તો સોલિડ અને આ બાજુ જશો તો લિક્વિડમાં કન્વર્ટ થશે. તો આ થઈ ગયું પ્યોર સોલ્વન્ટનું. શું થઈ ગયું? પ્યોર સોલ્વન્ટનું થઈ ગયું. પ્યોર સોલ્વન્ટનું શું થઈ ગયું છે? અને થોડોક આપણે નીચે, કેમ કે આને બી આપણે આમ જવા દેવું પડશે. આમ ઓકે, આ થઈ ગયું પ્યોર સોલ્વન્ટનું ઠાર બિંદુ. તો હું આને કહી દઉં ટી નોટ ઓફ એફ. ફ્યુઝન પોઈન્ટ, ફ્રીઝિંગ પોઈન્ટ એટલે કે એફ. ઓકે, ફ્રીઝિંગ પોઈન્ટને હું શેના વડે દર્શાવીશ? એફ વડે. બોઇલિંગ પોઈન્ટ હતો તો બી વડે આપણે ટીબી લખતા હતા, તમને યાદ હોય તો. ઓકે, ચલો હવે સોલ્યુશનની વાત કરી. હવે સોલ્યુશનની શું વાત કરીએ? તો કે સોલ્યુશન છે તમે એમાં શું નાખ્યું? નોન વોલાટાઇલ સબસ્ટન્સ. હવે તમને ખબર છે કે ફ્રીઝિંગ પોઈન્ટ ઠારણ થતું હોય, કોઈ પણ બરફમાં કન્વર્ટ થઈ રહ્યું છે પાણી. હવે ઘનમાંથી શેમાં થાય? પ્રવાહીમાં. પ્રવાહીમાં જાય ત્યારે એના અણુઓની ગોઠવણી થોડીક શું થઈ જાય? અસ્તવ્યસ્ત. મતલબ અણુઓ કેવી રીતના? દૂર દૂર જતા રહીએ. પરંતુ પ્રવાહીમાંથી ઘનમાં જાય, ફ્રીઝિંગ પોઈન્ટની વાત કરીએ, પ્રવાહીમાંથી ઘનમાં જાય તો ત્યારે શું થાય? અણુઓ ઓર્ડરમાં એટલે કે ક્રમબંધ આવવાની કોશિશ કરતા હોય. અણુઓ આવી રીતના લાઇનમાં ગોઠવવાની કોશિશ, ક્રમબંધ આવી રીતે ગોઠવવાની ટ્રાય કરે. જ્યારે ઘનમાં મતલબ કે બરફમાંથી પાણીમાં કન્વર્ટ થતું હોય ત્યારે આ ટાઈપનું, સોરી, પાણીમાંથી બરફમાં કન્વર્ટ થતું હોય ત્યારે આ ટાઈપનું લાઇનમાં કન્વર્ટ થતું હોય છે. ઓકે, એના મોલેક્યુલ, પાણીના મોલેક્યુલ આવી રીતના લાઇનમાં ગોઠવાતા હોય છે. ઓકે, સમજાઈ હું શું કહેવા માંગુ છું કે ફ્રીઝિંગ પોઈન્ટ છે, જ્યારે ફ્રીઝિંગ પોઈન્ટ આવે એટલે કે ઠાર બિંદુ, કોઈ પણ પદાર્થનું તમારે ઠારણ કરવું છે ત્યારે શું થશે? તે ઓર્ડરમાં ગોઠવાના, તેના મોલેક્યુલ જે છે એ કેવી રીતના ઓર્ડરમાં ગોઠવવાના પ્રયત્ન કરશે. ઓકે, તેના મોલેક્યુલ કેવી રીતને ગોઠવણી થવા માંડશે? ઓર્ડરમાં ગોઠવણી થવા માંડશે. ચલો, હવે ઓર્ડરમાં ગોઠવણી થતી હતી આવા સોલ્વન્ટની. ઓકે, હવે જ્યારે આમ જતું હતું અહીંયા આ પોઈન્ટ આ બાજુ, ઓકે, અહીંયા શું હતું? ઓર્ડરમાં ગોઠવણી હતી. ચલો, જેવું તમે સોલ્યુટ નાખ્યું, સોલ્યુટ કેવું હતું? સોલ્યુટ કેવું હતું? હવે આમ જઈ જ રહ્યું છે, થોડી થોડી વચ્ચે ધારો કે ગેપ છે, આવી રીતના ગેપ, આમ ગોઠવણી થઈ રહી છે ઓર્ડરમાં. ઓકે, એટલે ક્રમબદ્ધ. હવે શું થાય છે કે જેવું તમે સોલ્યુટ એડ કરશો ને, સોલ્યુટ એટલે કે નોન વોલેટાઇલ. નોન વોલેટાઇલમાં મેં તમને એક્ઝામ્પલ તરીકે કીધું હતું યુરિયા, ગ્લુકોઝ, સુક્રોઝ. ઓકે, તો ધારો કે તમે આમાં ગ્લુકોઝ એડ કર્યું. હવે તમે ગ્લુકોઝ એડ કરશો એટલે જે આ ક્રમબંધ ગોઠવવાની કોશિશ કરતું હતું,
ઓકે, ફ્રીઝિંગ પોઈન્ટમાં આવવા માટે ક્રમબંધ ગોઠવવાની શું કરતી હતી, કોશિશ કરતું હતું. હવે શું થશે, એની ગોઠવણીમાં શું થશે, ખલેલ પહોંચશે. એની ગોઠવણીમાં શું પહોંચશે, ખલેલ પહોંચશે. એટલે હવે આને ગોઠવતા શું થશે, સમય લાગશે. સમજાય છે હું શું કહેવા માંગુ છું? હવે દાખલા તરીકે અહીંથી તમે ગ્લુકોઝ એડ કરો, ગ્લુકોઝ એડ કરો, તો ગ્લુકોઝ એડ કરો તો આની ગોઠવણીમાં શું થઈ, ખલેલ પહોંચી. શરૂઆતમાં આમ તમે પાણી આમ એકદમ સ્થિર છે, તમે એમાં પથ્થર એડ કરો, મતલબ પથ્થર મારો તો શું થવાનું છે, ચારે બાજુ આમ વેવ્સ નીકળવા માંડશે. ઓકે, જ્યારે તરંગો ઉત્પન્ન થશે, આમ તરંગો ઉત્પન્ન થશે. એવી જ રીતે ધારો કે અહીંયા ગોઠવવાની ટ્રાય કરે છે અણુઓ આવી રીતના ક્રમબંધ. હવે એમાં તમે શું કર્યું, ઉપરથી સોલ્યુટ એડ કર્યો. હવે સોલ્યુટ કેવો તમે એડ કર્યો છે, નોન વોલાટાઇલ સોલ્યુટ એડ કર્યો. હવે નોન વોલાટાઇલ સોલ્યુટ એડ કરશો ને તો આ જે અણુઓ ક્રમબંધ ગોઠવવાની જે ટ્રાય કરી રહ્યા છે તેમાં શું પહોંચશે, ખલેલ પહોંચશે. સમજાય છે, ક્લિયર થાય છે માઇન્ડમાં? તેમાં ખલેલ પહોંચશે એટલે શું થશે, હવે એને વધારે ટાઈમ લાગશે. ફ્રીઝિંગ પોઈન્ટ આવતા શું લાગશે, વધારે સમય લાગશે. એકદમ ક્લિયર થાય છે, વધારે ટાઈમ લાગશે. એટલા માટે શું થાય છે, જુઓ આ રીતનું થશે. આનું ફ્રીઝિંગ પોઈન્ટ જે ઠાર બિંદુ છે, ઠાર બિંદુ જે છે અહીંયા પાછળની તરફ ખેંચાય છે. જો આનું આગળ છે, જો દેખાય છે, આનું ટેમ્પરેચર તમારે ઘટાડવું પડશે. સોલ્યુશન જે તમે દ્રાવણ લીધું ને એનું ટેમ્પરેચર તમારે ઘટાડવું પડશે. આનું જુઓ ટેમ્પરેચર ઓલરેડી વધારે, પહેલાં તો ઘટાડ્યું, તમારે સોલિડમાં કન્વર્ટ કરવા માટે ઘટાડ્યું. એક ટેમ્પરેચરે શું થઈ ગયું, સોલિડ અવસ્થા અને લિક્વિડ અવસ્થા બે શું થઈ ગઈ, સેમ. જેમ તમે ટેમ્પરેચર ઘટાડશો, જેમ ઘટાડતા જશો તેમ અણુઓ ક્રમબંધ ગોઠવવાની ટ્રાય કરશે, ઓર્ડરમાં આવવાની ટ્રાય કરશે અણુઓ. ઓકે, હવે શું થાય છે, આનું બી તમારે શું કરવું છે, આને બી તમારે ઠાર બિંદુ પોઈન્ટ શોધવો છે. ઓકે, ફ્રીઝિંગ પોઈન્ટ શોધવો છે. તો ફ્રીઝિંગ પોઈન્ટ શોધવા માટે તમે શું કરશો, એને ક્રમબંધ ગોઠવવાની ટ્રાય કરશો. તો ક્રમબંધ ક્યારે ગોઠવાશે, તો કે એનું ટેમ્પરેચર ઘટાડશો ત્યારે. હવે ટેમ્પરેચર ઘટાડશો પણ તમે જુઓ પ્યોર સોલ્વન્ટ જે છે, પ્યોર સોલ્વન્ટ એના કરતાં પણ એનું ટેમ્પરેચર કેવું છે, ઠાર બિંદુ. જુઓ ઠાર બિંદુ, ડેફિનેશન મેં તમને શું આપી હતી કે ઠાર બિંદુ કેવું છે, ઠાર બિંદુ અવનયનમાં શું થાય છે, એનું ટેમ્પરેચર કેવું થઈ જાય છે, ઘટાડો થાય છે. સોલ્યુશન કરતાં આનું કેવું હોય છે, સોલ્વન્ટનું વધારે, તો સોલ્યુશનનું કેવું છે, નીચું. ડેફિનેશન શું છે કે શુદ્ધ દ્રાવક જે તમે લીધો છે તેના ઠાર બિંદુ કરતાં દ્રાવણ, તેમાંથી જે બનાવેલું જે દ્રાવણ છે તેનું ગલન બિંદુ એટલે કે ઠાર બિંદુ, તેનું ઠાર બિંદુ કેવું છે, નીચું છે. ક્લિયર થાય છે માઇન્ડમાં? તો જુઓ તમે, નીચું છે, પાછળ આવે છે, દેખાય છે, પાછળ આવે છે, જો તમે જોઈ શકો છો. તો આને તમે શું કહી દો, ટીબી નહીં, સોરી TF, ફ્રીઝિંગ પોઈન્ટ. ઓકે, ક્લિયર? શું કામ પાછળ આવવાની જરૂર પડી, હવે મને આ પોઈન્ટ ક્લિયર કરવાનો કે શા માટે પાછળ આવે. તો હમણાં જ મેં એ પોઈન્ટ ક્લિયર કર્યો. શું થયું કે આ સોલ્યુશન જે છે, સોલ્વન્ટ આવી રીતના ક્રમબંધ ગોઠવવાની ટ્રાય કરતો તો ક્રમબંધ ગોઠવાઈ પણ ગયો તો અહીંયા સુધીમાં. ઓકે, ચલો પછી શું થયું, તમે સોલ્યુટ એડ કર્યો. શું કર્યું, એડ સોલ્યુટ એડ કર્યો. અહીંયા પહોંચતા શું થઈ ગયું, અહીંયા શું થઈ ગયું, સોલ્વન્ટ એકદમ ક્રમબંધ રીતે ગોઠવાઈ ગયો, ટ્રાય કરી, બરાબર. બે અવસ્થા તમને ઠાર બિંદુ મળી ગયું. ઓકે, બે અવસ્થાનું મેઇન પોઈન્ટ વચ્ચેનું એટલે કે સંતુલનમાં આવે તે બિંદુ તમને મળી ગયું છે. ઓકે, તો હવે શું થાય છે, તમે સોલ્યુટ એડ કરો છો. હવે સોલ્યુટ એડ કરશો એટલે શું થશે, આની જે ગોઠવણી થઈ રહી છે તેમાં ખલેલ પહોંચશે. હવે ખલેલ પહોંચશે એટલે આની ગોઠવણી કેવી થઈ જશે, અસ્તવ્યસ્ત થઈ જશે. હવે પાછી આપણે એને ગોઠવણીમાં લાવવી હોય, આ અણુઓને પાછા ગોઠવણીમાં લાવવા હોય તો તમારે શું કરવું પડે, ટેમ્પરેચર ઘટાડવું પડે. ક્લિયર થાય છે? અણુઓને પાછા ખલેલ પહોંચી ગઈ છે અને શું થઈ ગયું છે, અસ્તવ્યસ્ત થઈ ગયું છે અને પાછા તમારે શું કરવા છે, ગોઠવણીમાં લાવવા છે. શું કામ, તો કે એનું ઠાર બિંદુ શોધવું છે. ઓકે, ઠાર બિંદુ શોધવું છે એટલે પાછી ગોઠવણીમાં લાવવા છે. હવે પાછી ગોઠવણીમાં લાવવા હોય તો તમારે શું કરવું પડે, હજી વધારે શું કરો, ટેમ્પરેચર ઘટાડો. ઓકે, વધારે ને વધારે ટેમ્પરેચર ઘટાડો એટલે પાછી એમાં શું આવી જશે, ક્રમબંધ ગોઠવણીમાં આવવાની ટ્રાય કરશે. ક્લિયર થાય છે માઇન્ડની અંદર? એટલે આ ટેમ્પરેચર જુઓ, પાછળ જશો તો ટેમ્પરેચર શું થાય છે, ઘટે છે. દેખાય છે તમને લોકોને? ક્લિયર? હવે એકદમ ક્લિયર. પહેલાં સોલ્વન્ટ જે હતો તમારો કેમાં હતો, સોલિડમાં હતો. પછી જેમ જેમ ટેમ્પરેચર મળ્યું એમ આવ્યો
લિક્વિડ ફોર્મમાં જતો રહ્યો. હજી ટેમ્પરેચર આપશો તો પાછો ગેસિયસ ફોર્મમાં જતો રહેશે, અને ગેસિયસ ફોર્મમાં જાય તો શું આવશે? ઉત્કલન બિંદુ ઉન્નયન. ઉત્કલન બિંદુ ઉન્નયન જે આપણે લિક્વિડમાંથી શેમાં કન્વર્ટ થતું હતું? ગેસિયસમાં, એટમોસ્ફિયર, વાતાવરણમાં. વાતાવરણ 1 atm આવી જાય, વાતાવરણના પ્રેશરમાં આવી જાય, પછી શું થાય તો કે તેની બાષ્પો બનવાની સ્ટાર્ટ થઈ જાય. યાદ છે ને? સેકન્ડ પ્રોપર્ટી. ઓકે, ચલો હવે વાત કરીએ આની વાત કરીએ સોલિડમાં છે. સોલિડમાંથી શેમાં આવે છે? લિક્વિડમાં. પણ મારે તો એનું શું જોવું છે કે કયા પોઈન્ટે તે સોલિડમાંથી લિક્વિડમાં આવે છે, અને કયા પોઈન્ટે આપણે જોઈએ તો આપણે પાછળ ટેમ્પરેચર જવા દઈએ તો લિક્વિડમાંથી પાછું સોલિડમાં જતું રહે. ક્લિયર થાય છે? એવું પોઈન્ટ તમારે શોધવાનું છે, એક જ પોઈન્ટ કે શું થાય ડાયરેક્ટ સોલિડમાંથી શેમાં થતું હોય કન્વર્ટ? લિક્વિડમાં. એવું પોઈન્ટ એને શું કહીશું તમે? ઠાર બિંદુ. ક્લિયર? ઓકે, તો આ પોઈન્ટ એવું છે, આ બાજુ જશે તો લિક્વિડમાં થવા મળશે, આ બાજુ જશે તો સોલિડમાં થવા મળશે. ઓકે, તો એ ઠાર બિંદુ આપણે શોધી લીધું. પછી શું થયું? તમે સોલ્યુટ એડ કર્યો, નોન વોલેટાઇલ સોલ્યુટ. ઓકે, નોન વોલેટાઇલ સોલ્યુટ એડ કરો એટલે આ ગોઠવણીમાં શું થઈ ગયો? ફેરફાર થઈ ગયો, અસ્તવ્યસ્ત ગોઠવણી થઈ ગઈ. મસ્ત રીતે અહીંયા સુધી ગોઠવાઈ ગઈ હતી. સોલ્વન્ટથી તો અહીંયા સુધી ફિક્સ હતી, એનું ઠાર બિંદુ મળી ગયું હતું. પણ ઠાર બિંદુમાં શું થયું? પાછો ફેરફાર થયો. શા માટે ફેરફાર થયો? એટલા માટે ફેરફાર થયો કે તમે શું કર્યું? નોન વોલેટાઇલ સોલ્યુટ એડ કર્યો. ઓકે, નોન વોલેટાઇલ સોલ્યુટ એડ કર્યો એટલે આની ગોઠવણીમાં ફેરફાર થયો. એટલે વળી પાછી મારે એને ક્રમબંધ ગોઠવણીથી એનું ઠાર બિંદુ શોધવું હતું. ઠાર બિંદુ શોધવું હતું એટલે પાછું મેં એનું ટેમ્પરેચર શું કરી દીધું? ઘટાડી દીધું. ક્લિયર? તો આ જે ઘટાડો થયો, અહીંયાથી અહીંયા સુધીનો જે ઘટાડો થયો એને શું કહેવાય? એને શું કહેશો તમે? ડેલ્ટા ટીએફ. એટલે કે ઠાર બિંદુ અવનયન. એને શેના વડે દર્શાવાય? ડેલ્ટા ટીએફ વડે દર્શાવાય. ઓકે, ઠાર બિંદુ અવનયન. એકદમ માઇન્ડમાં ક્લિયર થાય છે ઠાર બિંદુ અને ઠાર બિંદુ અવનયનની ડેફિનેશન મેં તમને ગ્રાફ દ્વારા એકદમ માઇન્ડમાં ક્લિયર કરી દીધી. શું કહેવા માંગે છે? તો આ બે વચ્ચેનો જે ડિફરન્સ છે તમે આગળ જોયું હતું, તમને યાદ હોય તો ડેલ્ટા આનું સૂત્ર શું બને? ડેલ્ટા ટીએફ ઇક્વલ્સ ટુ શું આવશે? મોટામાંથી નાનું બાદ તો અહીંયા શું આવશે? આવું આવશે. આગળનું હતું એમાં તમને યાદ હોય તો આ રીતનું હોય. યાદ છે? સોરી, બી. ઉત્કલન બિંદુ ઉન્નયન માટેનું સૂત્ર આ મળ્યું હતું તમને. આમાં શું છે? જો પ્યોર સોલ્વન્ટ કરતાં ઓછું, અને એમાં શું હતું? પ્યોર સોલ્વન્ટ કરતાં વધારે. પ્યોર સોલ્વન્ટ કરતાં ઉત્કલન બિંદુ શું આવતું હતું? વધારે આવતું હતું. કારણ કે તમે શું નાખતા હતા? એમાં નોન વોલેટાઇલ સોલ્યુટ એડ કરતા હતા, એટલે એ શું થતું હતું? એને વધારે બાષ્પમાં કન્વર્ટ થવા માટે વધારે ને વધારે ટેમ્પરેચરની જરૂર પડતી હતી. સમજાય છે? તેને વધારે ને વધારે ટેમ્પરેચરની જરૂર પડતી હતી. ક્લિયર? ઓકે, ચલો. અને આમાં શું હતું? એને ઠાર બિંદુ ઠારણ માટે શું થતું હતું? ઓછા ટેમ્પરેચર ઘટાડવાની જરૂર પડી, આમાં ટેમ્પરેચર વધારવાની જરૂર પડી. ક્લિયર? માઇન્ડની અંદર. ચલો, આમાં મિસ્ટેક નહીં કરતા. આમાં નોટવાળું પહેલાં આવે, આમાં નોટ વગરનું આવે પહેલાં. ક્લિયર? એક સૂત્ર ક્લિયર. ચલો હવે આગળ જોઈએ આપણે. આ તો તમારા માઇન્ડની અંદર ક્લિયર થઈ ગયો ને? આખે આખો ગ્રાફ ક્લિયર થઈ ગયો. સૂત્ર આનું હું તમને લખાવી દઉં છું. ડેલ્ટા ટીએફ ઇક્વલ્સ ટુ TF નોટ માઇનસ TF. ચલો, આનો એક વખત સ્ક્રીનશોટ લઈ લો ફટાફટ. ચલો, લઈ લીધો. હવે આપણે બીજો સૂત્ર તરફ જઈએ. ચલો, હવે એક્સપેરિમેન્ટલી લઈ લીધું ને? ઓકે, ચલો. એક્સપેરિમેન્ટલી એવું સાબિત થયેલું છે, આ પણ મેં તમને સમજાવ્યું હતું. ડેલ્ટા TF is directly proportional to molality. ઓકે, ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ મોલાલિટી. શા માટે મોલાલિટી જ? ટેમ્પરેચર ઇન્ડિપેન્ડન્ટ. ઓકે, ટેમ્પરેચર પર આધાર ના રાખતા હોય એવી ટર્મ લેવાની છે. ટેમ્પરેચર પર આધાર ન રાખતી હોય એવી ટર્મ લેવાની છે. શા માટે એવી ટર્મ? તો કે આના જે ટેમ્પરેચરમાં જે ફેરફાર આવ્યો, ઠાર બિંદુમાં જે ફેરફાર આવ્યો,
શેના કારણે આવ્યો? સોલ્યુટના કારણે. ઓકે, શેના કારણે આવ્યો? સોલ્યુટના કારણે. તો તમારે શું શોધવું પડશે? સોલ્યુટની સાંદ્રતા શોધવી પડશે. તો સાંદ્રતા ટર્મ કઈ કઈ હતી? ટેમ્પરેચર ડિપેન્ડન્ટ હતી અને ટેમ્પરેચર ઇન્ડિપેન્ડન્ટ હતી. ઓકે, ક્લિયર? સમજાવી દીધું મેં તમને આ? ચલો, હવે આમાં શું છે, અહીંયા ટેમ્પરેચરની વાત થયેલી છે. આપણે જે ગ્રાફ ડ્રો કર્યો એ ટેમ્પરેચર ઉપર જ ડિપેન્ડ કરે છે. ઓકે, તો અહીંયા આપણે ટેમ્પરેચર ડિપેન્ડન્ટ ટર્મ ના લઈ શકીએ, નહીં તો શું થાય? સાંદ્રતા ચેન્જ થઈ જાય. સમજાઈ જાય હું શું કહેવા માંગુ છું? તો અહીંયા જે આપણે ટર્મ લઈને એ કેવી લેવી પડે? ટેમ્પરેચર ઇન્ડિપેન્ડન્ટ લેવી પડે. જે ટેમ્પરેચર પર આધાર ન રાખતી હોય એવી ટર્મ લેવી પડે. સાંદ્રતાની એવી ટર્મ લેવી પડે જે ટેમ્પરેચર પર આધાર ન રાખતી હોય. હવે મોલાલિટી શું કામ? તો કે મોલાલિટી એટલા માટે, તો કે એક્સપેરિમેન્ટલી પ્રૂવ થયેલું છે કે મોલાલિટી લેવાથી તમને ઠાર બિંદુ અવનયન મળી જશે. એના સમપ્રમાણમાં હોય છે. ઓકે, ચલો, મતલબ કે મોલાલિટી વધશે તો આરનો તફાવત પણ શું થાય છે? વધી જશે. ક્લિયર? તો મોલાલિટી એટલે શું? તો તમને ખબર જ છે. તમારા ચલે જેની સાઇન કાઢવી હોય તો તમે શું કરો? ડેલ્ટા TF ઇક્વલ્સ ટુ KF લગાડશો. હવે KF શું છે? તો મોલર અવનયન અચળાંક, મોલર ઠાર બિંદુ અવનયન અચળાંક. KF નું તમને લખી દઉં. KF એટલે કે મોલર ઠાર બિંદુ અવનયન અચળાંક. ઓકે, KF એટલે શું? મોલર ઠાર બિંદુ અવનયન અચળાંક. આગળનામાં મેં શું કર્યું હતું? KB કર્યું હતું, તમને યાદ હોય તો. ચલો, હવે તમને એવું બી કહે કે KF ડિફાઇન કરો. તો KF કેના બરાબર હોય ખબર છે? જેટલો આ ફેરફાર આવે ને તમારે ટેમ્પરેચરનો જે તફાવત આવે, મતલબ કે ઠાર બિંદુ અવનયન જેટલું હોય ને એટલું જ તમને શું મળે? KF. પણ ક્યારે KF ડિફાઇન કરવાનું કહે તો તમારે શું કરવાનું? જે મોલાલિટી હોય ને એને તમારે 1 લઈ લેવાની. મોલાલિટી કેટલી લઈ લેવાની? 1 મોલાર લઈ લેવાની. ઓકે, કેટલી લઈ લેવાની? 1. 1 મોલાર એટલે શું? તો કે 1 મોલ જેટલા સબસ્ટન્સ જે સોલ્યુટ છે, 1 મોલ જેટલા સોલ્યુટને 1 કિલોગ્રામ જેટલા સોલ્વન્ટની અંદર શું કરવામાં આવ્યો છે? દ્રાવ્ય. મોલાલિટીની ડેફિનેશન શું હતી? 1000 ગ્રામ. 1000 ગ્રામ દ્રાવકની અંદર 1000 ગ્રામ દ્રાવકની અંદર ઓગાળવામાં આવેલા દ્રાવ્ય મોલની સંખ્યા. તો અહીંયા આપણે મોલાલિટી કેટલી લઈ લઈ? 1 લઈ લઈ. મોલાલિટી 1 લ્યો મતલબ કે તમારે જે સબસ્ટન્સ છે એ કેટલો લેવાનો છે? સોલ્યુટ સબસ્ટન્સ છે એને તમારે લેવાનો છે 1 મોલ જેટલો. અને તમારું જે સોલ્વન્ટ છે એને કેટલું લેશો? 1000 ગ્રામ જેટલું. ક્લિયર? તો ત્યારે તમને શું મળી જશે? KF મળી જશે. તો KF કેટલો હશે? તો આ જે ડિફરન્સ છે એટલો જ હશે. તો KF તમે શોધી શકશો. મોલર ઠાર બિંદુ અવનયન અચળાંક શોધવાનું કહે તો મોસ્ટ ઓફ તમને દાખલાઓ આપેલા જોઈએ, દાખલાની જે રકમ હશે એની અંદર KF તમને આપેલો જ હશે. ઓકે, KF ના આપેલો હોય એના માટેનું પણ હું તમને એક સૂત્ર લખાવી દઈશ. ઓકે, અને બાકી તો આપેલો જ હશે KF, પણ ના આપેલો હોય તો એના માટેનું હું તમને એક સૂત્ર લખાવી દઈશ. જેમ મેં તમને KB માટેનું સૂત્ર લખાવ્યું હતું, યાદ હોય તો KB માટેનું પણ મેં તમને એક સૂત્ર લખાવ્યું હતું. ચલો, આટલો ખ્યાલ આવી ગયો. હવે મોલાલિટીની તો તમને ખબર જ છે. આ હું એક સાફ કરી નાખું છું. સ્ક્રીનશોટ લઈ લો ફટાફટ એટલે હું સાફ કરું. ચલો, ઓકે, ચાલો, આનું મારું કામ છે. હવે મોલાલિટીની ડેફિનેશન તમને ખબર જ છે. શું છે મોલાલિટીની ડેફિનેશન? કે 1 મોલ જેટલા સબસ્ટન્સને 1000 ગ્રામ દ્રાવકની અંદર ઓગાળો. તો N અપોન આવું હતું, N અપોન પદાર્થનો વેઇટ. W2 લઈ લો, W2 લઈ લો. ઓકે, ચલો, દ્રાવકનો વેઇટ જે છે ને એને હું આ ગ્રાફ હું સાફ કરી નાખું છું. અહીંયા લખું. ચલો, અહીંયા લખું. દ્રાવકનો જે વેઇટ છે ને, દ્રાવકનો વેઇટ એને હું W1 લઈ લો. અને W2 શેનો વજન લઈ લો? દ્રાવ્યનો. ઓકે, એમ જે લઈશ ને એ શું હશે? મોલાર દળ. ઓકે, શેનું? દ્રાવ્યનું. પછી લઉં
એમાં તમને હું સમજાવી દઈશ. મોલાર દળ અત્યારે એટલું યાદ રાખો ને. ચલો હવે કેએફ તો મેં તમને કહી દીધું, કેએફ તો અભી અહીં લખી દઉં. મોલલ અવનયન અચળાંક ઠાર બિંદુ અવનયન અચળાંક. ચલો હવે આપણે સૂત્ર બનાવીએ. ચલો હવે મોલાલિટીની તમને તો ડેફિનેશન ખબર જ છે, ડેફિનેશન ઉપરથી સૂત્ર બી ખબર જ છે. W1 લઉં જે દ્રાવકનું વજન તમને બતાવે છે શેમાં, કેજીમાં. ઓકે ચલો એન બરાબર શું તો કે આપેલું દ્રાવ્ય પદાર્થનું દળ, દ્રાવ્ય પદાર્થનું દળ છેદમાં શું મોલાર દળ, આનું જ મોલાર દળ દ્રાવ્ય પદાર્થનું જ, એટલે શું આવશે W2 અપોન m ગુણ્યા W1 પણ શેમાં છે કેજીમાં, તો હું 1000 વડે શું કરું ડિવાઈડ કરું, 1000 વડે શું કરું ડિવાઈડ. સપોઝ કે તમને જે આ વેઇટ આપ્યું છે શેમાં આપ્યું છે ગ્રામમાં આપ્યું છે, શેમાં આપ્યું છે ગ્રામમાં. તો ગ્રામમાં આપ્યું હોય તો તમારે શું કરવાનું છે, એને કિલોગ્રામમાં કન્વર્ટ કરવાનું હોય તો શું કરવું પડે, તમારે 1000 વડે ભાગવા પડે. તો 1000 વડે ભાગશો તો શું થઈ જશે, આવું થઈ જશે W2 ગુણ્યા 1000 છેદમાં. ચલો આને હું અહીંયા મૂકીને જ ચેક તમને કહી દઉં શું આવશે, અહીંયા મૂકીને જ. ઓકે તો W2 છેદનો છેદ ક્યાં જશે અંશમાં ગુણ્યા 1000 છેદમાં આવશે m ગુણ્યા W1. આ શું મળી ગયું ડેલ્ટા TF માટેનું તમને સૂત્ર મળી ગયું. ઓકે ચલો તો આ ઠાર બિંદુ અવનયન માટેનું સેકન્ડ ફોર્મ્યુલા બી તમને ખબર પડી ગઈ. પહેલું સૂત્ર શું હતું, ડેલ્ટા TF ઇક્વલ્સ ટુ T નોટ ઓફ F. ઓકે T નોટ F. ઓકે અને એમાંથી શું માઇનસ કરવાનું તમારે TF. ઓકે ચલો એ પહેલું સૂત્ર હતું. બીજું સૂત્ર બી તમને ખબર પડી ગઈ, ડેલ્ટા TF ઇઝ ઇક્વલ ટુ KF ઇન્ટુ W2 ઇન્ટુ 1000 અપોન m ઇન્ટુ W1. જે મેં તમને લખી દીધું W1 બરાબર દ્રાવકનું વજન, W2 બરાબર દ્રાવ્ય પદાર્થનું વજન, m એટલે કે મોલાર દળ, પંકોનું મોલાર દળ, દ્રાવ્ય પદાર્થનું KF એટલે કે મોલલ ઠાર બિંદુ અવનયન અચળાંક. ચલો ક્લિયર. હવે હું તમને KF ના આપ્યો હોય તો એના માટેનું સૂત્ર તમને લખાઈ દઉં. ચલો આને આ શેમાં, એનું યુનિટ શેમાં મુકાય કેલ્વિનમાં. શેમાં કહેવાય TF શેમાં, તમે આનો યુનિટ શું થાય ડેલ્ટા TFનું તમને યુનિટ પૂછે તો શું લખવો કેલ્વિન લખવો. તમને એવું પૂછે KFનો યુનિટ શું, KFનો યુનિટ પૂછે તો તમારે શું લખવાનું. હવે તમને ખબર છે મોલાલિટીનો યુનિટ શું મોલ પ્રતિ કિલોગ્રામ, મોલાલિટીનો યુનિટ શું આનો યુનિટ છે કે, આનો યુનિટ શું છે મોલાલિટીનો યુનિટ મોલ પ્રતિ કેજી, મોલ પ્રતિ કેજી. ઓકે હવે તમને શું પૂછે KFનો યુનિટ. કોનો યુનિટ પૂછે KFનો. આને સ્ક્રીનશોટ લઈ લો, હું તમને KFનો યુનિટ કરીને બતાવું. ચલો લઈ લીધો. ચલો આ રીતનું હતું કે ડેલ્ટા TF ઇક્વલ્સ ટુ KF એમ. તો પહેલાં એમ જોઈ લઈએ આપણે, સોરી KF શોધવા છે. તો KF શોધવા હોય તો KF શોધવા હોય તો આપણે એમને નીચે લઈ આવી ડેલ્ટા TF અપોન m. હવે F આનો યુનિટ શું થાય કેલ્વિન, આનો યુનિટ શું થાય મોલ પ્રતિ કેજી, એટલે છેદનો છેદ જશે અંશમાં કેજી પ્રતિ મોલ. ઓકે આ યુનિટ થશે. ચલો ક્લિયર. આ યુનિટ થશે કેલ્વિન કિલોગ્રામ પ્રતિ મોલ. આ કેનો યુનિટ થશે KFનો યુનિટ થશે. ઓકે ક્લિયર. ચલો હવે આપણે KF ના આપ્યો હોય તો એના માટેનું સૂત્ર જોઈ લઈએ. એનો યુનિટ જોઈ લીધો, એકમ શું છે એ જોઈ લીધો. હવે આપણે તેનો KF ના આપ્યો હોય તો દાખલાની અંદર તમને KF ના આપ્યો હોય ત્યાર માટેનું એક વખત સૂત્ર જોઈ લઈએ. ચલો આનો સ્ક્રીનશોટ લઈ લો ફટાફટ. ઓકે ચલો આગળ.
KF ના આપ્યો હોય ત્યારનું સૂત્ર છે KF શોધવા માટેનું સૂત્ર છે MRT0F નો સ્ક્વેર અપોન ડેલ્ટા H KB નું જ છે, ફક્ત અહીંયા શું આવી ગયો, KB નું જ સૂત્ર છે, ફક્ત અહીંયા TF આવી ગયો છે. જો એન્થાલ્પી ફ્યુઝન લખી દો, અહીંયા કણે F લખી દો તોય ચાલે, ફ્યુઝન લખો ચલો, H ગુણ્યા 1000. ઓકે, હવે તમને ખબર છે M શું બતાવે છે, મોલાર દળ, દ્રાવકનું મોલાર દળ. યાદ રાખજો, M એટલે કે દ્રાવકનું મોલાર દળ, અણુભાર. ચલો ને, કોનો અણુભાર, દ્રાવકનો. R શું છે, વાયુ અચળાંક. R જૂલમાં હોય, જૂલ પ્રતિ મોલ કેલ્વિનમાં હોય તો તમારે શું લેવાનું, 8.314 જૂલ પ્રતિ મોલ કેલ્વિન. ઓકે, અને જો કેલરીમાં હોય તો 2 કેલરી પ્રતિ મોલ કેલ્વિન. ચલો લખીને બતાવું, R ઇક્વલ્સ ટુ 8.314 હોય તો જૂલ મોલ કેલ્વિન. ઓકે, પરંતુ જો કેલરીમાં આપેલું હોય તો 2 કેલરી પ્રતિ મોલ કેલ્વિન. ચલો આ રીતનું. અને TF તો તમને ખબર જ છે, શુદ્ધ દ્રાવકનું ઠાર બિંદુ. ડેલ્ટા H એટલે શું, તો કે ઠાર બિંદુ અવનયન એન્થાલ્પી. ઓકે, મોલલ અવનયન એન્થાલ્પી લખી દો તોય ચાલે, મોલલ અવનયન એન્થાલ્પી. હવે મોલલ અવનયન એન્થાલ્પી એટલે શું, તો કે જે બરફ બને છે, ઠારણ થાય છે એનું, મતલબ આ જે ઠાર બિંદુ મળે છે એનું, તે દરમિયાન જે કંઈ ઉર્જામાં જે ફેરફાર થાય છે એની વાત કરે છે. હવે તો કે ડેલ્ટા H તમને નથી આપ્યો, પરંતુ તમને શું આપેલી છે, ગુપ્ત ઉષ્મા આપેલી છે. શું આપેલી છે, ગુપ્ત ઉષ્મા. ડેલ્ટા H નું હું તમને અહીં લખી દઉં છું. ડેલ્ટા H એટલે શું, ડેલ્ટા H નો મતલબ થાય, ડેલ્ટા H ને શું કહેવાય, મોલલ અવનયન એન્થાલ્પી. ઓકે, મોલલ અવનયન એન્થાલ્પી. હવે સપોઝ કે તમને ગુપ્ત ઉષ્મા આપી હોય, શું આપેલી હોય, ગુપ્ત ઉષ્મા આપેલી હોય. ગુપ્ત ઉષ્મા એટલે કે LV વડે દર્શાવાય ગુપ્ત ઉષ્માને. ઓકે, ચલો, તો ગુપ્ત ઉષ્મા આપેલી હોય ત્યારે તમારે શું કરવાનું, તો કે ડેલ્ટા H ઇક્વલ્સ ટુ શું થાય, LV ગુણ્યા M. આ સૂત્ર લગાડી દેવાનું. મેં આ તમને શીખડાવેલું જ છે, ઉત્કલન બિંદુ ઉન્નયન સમજાવ્યું ત્યારે. LV મતલબ કે 1 ગ્રામ જેટલો પદાર્થ છે, 1 ગ્રામ જેટલો પદાર્થ, એને લિક્વિડમાં આવવા માટે મળતી ઉષ્મા, બરાબર, એને લિક્વિડમાં આવવા માટે મળતી ઉષ્મા અથવા તો આપવામાં આવતી ઉષ્મા. ચલો ને, ઓકે, ચલો શું થાય, 1 ગ્રામ જેટલા પદાર્થને તમારે શેમાં કન્વર્ટ કરવો છે, લિક્વિડમાં, ત્યારે આપવી પડતી ઉષ્મા. અને ડેલ્ટા H નું મતલબ એવો થાય કે 1 મોલ જેટલો પદાર્થ છે એને તમારે શું કરવો છે, લિક્વિડમાં કન્વર્ટ કરવો છે, તો ત્યારે આપવી પડતી ઉષ્મા. પતી ગઈ વસ્તુ. ચલો, તો આ હતું ઠાર બિંદુ અવનયન ત્રીજી પ્રોપર્ટી. ઓકે, ચલો હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે અભિસરણ દબાણ વિશે ભણશું. ચલો બાય.